કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રનું જે અસાઇનમેન્ટ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો, એના અંદર પ્રશ્ન નંબર 2 એટલે કે આપણે મેથ્સનું સોલ્યુશન કરવાનું છે. મેથ્સનું અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન 2 એના અંદર જે દાખલા ગણવાના છે સરવાળા અને બાદબાકીના પ્રકરણ નંબર 7ના, એની આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ મદદ મળી રહે. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં છે સરવાળો કરો. પહેલો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, 5 સપ્તમાંશ વત્તા 1 છઠ્ઠમાંશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમારે 7/7 અને 6 આપેલા છે, તો લસા 42 થાય વિદ્યાર્થી મિત્રો, કારણ કે 7 અવિભાજ્ય સંખ્યા છે, 6 વિભાજ્ય સંખ્યા છે. તો એક વિભાજ્ય સંખ્યા અને એક અવિભાજ્ય સંખ્યા બંનેનો ગુણાકાર તે તેનો લસા બને. તો 6 × 7 = 42 થાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છેદમાં તમારે 42 કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું જે સ્ટેપ છે 5 છઠ્ઠમાંશ, એને 7 છે છેદમાં, તો એને 6 વડે ગુણવા પડશે અને ઉપર પણ અંશમાં પણ 6 વડે ગુણવા પડશે. જે વિદ્યાર્થી મિત્રો તમે છેદમાં ગુણો એ જ તમારે અંશમાં ગુણવાના થાય. અહીંયા 5 સપ્તમાંશ જોડે 6 વડે ગુણવા પડશે અને 1 છઠ્ઠમાંશ બીજું સ્ટેપ છે વત્તા પ્લસ કરીને, તો એના અંદર તમે 6 × 7 = 42 એટલે અંશ છેદમાં 7 વડે ગુણવા પડશે. પછી તમારે બીજા સ્ટેપમાં અંશ અને છેદનો સરવાળો, અંશનો ગુણાકાર કરવાનો છે. અંશ અને છેદનો ગુણાકાર કરવાનો છે, તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો 6 × 5 = 30 અને 7 × 42 વત્તા 7 × 1 = 7 અને 6 × 7 = 42. પછી તમારે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા થઈ ગયા, તો અંશનો સરવાળો, તો 30 + 7 એટલે કે 37 42 એ તમારો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે દાખલા નંબર 2, 2/3 વત્તા 1 અષ્ટમાંશ. 2/3 વત્તા 1 અષ્ટમાંશ. હવે 3 અને 8, 3 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 3 અને 8નો લસા 8 × 24. આગળના દાખલામાં કર્યું એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, છેદમાં તમારે લસા જેટલી સંખ્યા કરવાની છે 24, તો 3 ને 8 વડે ગુણો તો 24 થશે, તો અંશમાં પણ તમારે 8 વડે ગુણવાના થશે. એ જ પ્રમાણે બીજા સ્ટેપમાં 1 અષ્ટમાંશમાં 8 ને 3 વડે ગુણો તો ઉપર 1ને પણ તમારે 3 વડે ગુણવાના થશે. પછી અંશનો ગુણાકાર કરી નાખો, 8 × 2 = 16 અને 8 × 24 વત્તા 3 × 1 = 3 અને 8 × 24. 16 અને 3નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો, 16 ને 3 = 19, તો 19/24 તમારો જવાબ છે. છેદમાં 24 + 24નો સરવાળો કરવાનો નથી, છેદ સરખા છે એટલે એક જ વાર લખવાના થાય. એ જ પ્રમાણે દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, જેથી કરીને તમે દાખલો ગણી શકો. 5 નવમાંશ વત્તા 1 સપ્તમાંશ. અહીંયા લસા 9 × 7 = 63, અહીંયા પણ 63 લસા આવશે. તો અહીંયા જે પ્રમાણે આગળ 2 દાખલા ગણ્યા એ જ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે. 7 × 5 = 35 થશે અને 9 × 7 = 63. એ જ પ્રમાણે 1 × 9 = 9 અને 9 × 7 = 63. પછી 35 + 9નો સરવાળો કરો તો થાય 44/63. આ તમારો જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો દાખલો છે સરવાળાનો છેલ્લો. એમાં પણ 4 × 25 લસા 20 થશે. એ જ પ્રમાણે અહીંયા 3 છેદમાં છે 4, તો 4 × 25 અને છેદમાં છે 5, તો 5 × 4 = 20. બરાબર. તો જો આપણને જવાબ મળશે 15/20 વત્તા 4/20. 15 વત્તા 4નો સરવાળો કરો એટલે આપણને મળશે 19/20. તો આ વિદ્યાર્થી મિત્રો 4 દાખલા થઈ ગયા તમારા સરવાળાના 4 દાખલા. હવે આવશે વિદ્યાર્થી મિત્રો બાદબાકીના 4 દાખલા. 2 બાદબાકી કરો, એના અંદર પણ એ જ પ્રમાણે કરવાનું છે. લસા શોધવાનો છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બાદબાકી છે. તો 5 છઠ્ઠમાંશ - 1/3. હવે વિદ્યાર્થી મિત્રો આના અંદર લસા તમે કહેશો કે સાહેબ 3 અને 6 બંનેનો ગુણાકાર કરીએ તો 18 લસા મળે, પણ અહીંયા 18 લસા નહીં. આપણે લસા શોધવો પડે. પહેલાં અવિભાજ્ય સંખ્યા હતી, તો એક અવિભાજ્ય સંખ્યા અને એક વિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો એટલે લસા મળે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 અવિભાજ્ય છે,
6 પણ અવિભાજ્ય છે, પણ બીજી રીત છે કે 3 અને 6 નો લસા કાઢો તો 6 મળે. કેવી રીતના? તો 3 નો ઘડિયો બોલો અને 6 આવે તો મોટી સંખ્યા એનો લસા કહેવાય. આ બીજી રીત છે. તો અહીંયા 6 લસા આવશે તો 5/6 અંશના છેદમાં 6 છે એટલે એને 1 1 વડે ગુણશો અંશ છેદને, જ્યારે 1/3 3 છે એટલે 2 2 વડે ગુણશું. હવે વિદ્યાર્થી મિત્રો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો 5 એકા 5, 6 એકા 6 એટલે 5/6 અંશ ઓછા 1/2 1 ગુણ્યા 2 એટલે કે 2 અને 3 દુ 6. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 5/6 અંશ ઓછા 2/6 અંશ આવે. હવે અહીંયા બાદબાકી કરવાની છે એટલે 5 ઓછા 2 એટલે કેટલા થાય? 3. તો 5 ઓછા 2 એટલે કે 3/6 અંશ. વિદ્યાર્થી મિત્રો મેં ઉડાડ્યું છે 3 દુ 6. હવે અંશમાં એક પણ સંખ્યા વધે નહીં તો આપણે શું મુકાય? 1. માટે 1/2 એ તેનો જવાબ છે. હવે આવે છે બીજા નંબરનો દાખલો 4/3 ઓછા 1/2. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 અને 2 અવિભાજ્ય સંખ્યાઓ છે. બંને અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એનો લસા. તો 3 દુ 6. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પહેલા સ્ટેપમાં 2 વડે ગુણાશે, બીજા સ્ટેપમાં 3 વડે ગુણાશે. હવે 4 દુ 8 અને 3 દુ 6. એ જ પ્રમાણે 1 તરી 3 અને 2 તરી 6. તો 8માંથી 3 બાદ કરો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 5/6 અંશ. ઓકે, તો આ 5/6 અંશ તમારો જવાબ. હવે દાખલા નંબર 3, 3/4 અને 1/3. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 3 અવિભાજ્ય સંખ્યા છે તો બંનેનો ગુણાકાર તે તેનો લસા થઈ જશે. તો આગળ જોઈએ જ પ્રમાણે 3 ગુણ્યા 3 થશે, 3 વડે ગુણવા પડશે અને બીજા સ્ટેપમાં 4 વડે ગુણવા પડશે. તો અંશનો ગુણાકાર અંશમાં 3 તરી 9 અને 4 તરી 12. એ જ પ્રમાણે 4 એકુ 4 અને 3 ચોક 12. 12 છેદમાં સરખા થઈ ગયા તો 9માંથી 4 બાદ કરો એટલે 5/12 આપણો જવાબ મળી જાય. ચોથો દાખલો જો વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લો 16/5 અને 5/7. વિદ્યાર્થી મિત્રો આ માઇનસ છે, બાદબાકી છે એટલે 5 5 ઉડી ના જાય. ગુણાકાર હોય તો અંશ છેદમાં ઉડે. લસા જો વિદ્યાર્થી મિત્રો 5 × 7 = 35. 5નો ગુણાકાર 7 જોડે અને 7નો ગુણાકાર 5 જોડે. તો 16 × 7 = 112. નીચે 35, 5 5 25 છેદમાં 35. 112માંથી 25 બાદ કરો વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા વધે? 87 વધે. 87/35. હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખો, જો અંશની સંખ્યા મોટી હોય, છેદની સંખ્યા નાની હોય તો તમારે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા પડે. મેં બાજુમાં દાખલો ગણેલો છે 87/35. 35 દુ 70 કેટલા વધ્યા? 17. હવે એક સાયકલ બનાવવાની વિદ્યાર્થી મિત્રો. કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર નથી પડતી કે પૂર્ણ સંખ્યા કઈ, અપૂર્ણાંક કયો, અંશમાં શું મૂકવું, છેદમાં શું મૂકવું. તો સાયકલ બનાવી દો. 2 થી ચાલુ કરો. 2 તમારે આગળ મૂકવાના છે પૂર્ણ સંખ્યા, પછી 17, 17 ને ઉપર લખવાના, પછી 35. તો 2 17 35. તો એ પ્રમાણે સાયકલ યાદ રાખવાની. વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણે પ્રશ્ન નંબર 2 બ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 બ હવે એકાદ બે દિવસમાં અપલોડ થશે અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.